અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું પ્લેન ક્રેશ, 100ના મોતની સંભાવના. શું વિજય રૂપાણી પણ પ્લેનમાં હતા? વાત કરીએ અમદાવાદના મેઘાનગર આઈપીજી કમાન્ડર એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ. 171 એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ પ્લેન 1:38 વાગે જેમ કે ટેક ઓફ થયું હતું ત્યારે 1:40 વાગે ક્રેશ થયું હતું. આ પ્લેનમાં 200થી વધારે પણ પેસેન્જર હોવાની સંભાવના છે. ફાયર અને પોલીસ મેસેજ મળ્યો તે જ પગલે તેઓ ઘટના સ્થળે રવાના થયા હતા. દુર્ઘટના પગલે તમામ જેમ કે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. સૂત્રો દ્વારા 100ના મોતની સંભાવના હોવાની જાણવા મળ્યું છે. આ પ્લેનમાં વિજય રૂપાણી હોવાની આશંકા સેવાઈ રહી છે. જો કે સત્તાવાર રીતે કોઈ જાણકારી આપવામાં આવી નથી, પરંતુ પરિવાર અત્યારે હાલ ચિંતામાં છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ટેક ઓફની 2 જ મિનિટમાં પ્લેન ક્રેશ થયું હતું. આ સમગ્ર ઘટના જેમ કે મેઘાનગર આઈપીજી ગ્રાઉન્ડ ઘટના બની હતી. અત્યારે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે મળી રહ્યા છે. અમદાવાદની અંદર પ્લેન ક્રેશ થયું છે ત્યારે 242